રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા 6 લોકોના મોત નીપજ્યા છે। હિંમતનગરથી માતાના મઢ આ એસટી બસ જઈ રહી હતી। એસટી બસના ચાલકે રિક્ષાને ટક્કર મારી। રિક્ષામાં સવાર લોકો બસના નીચે ચગદાઈ ગયા। અકસ્માત પછી એસટી બસ રોડની નીચે ઉતરી ગઈ હતી, જ્યારે કે સમીની બસરાજ હોટેલ નજીક અકસ્માત થયો હોવાનું સામે આવી રહ્યું છે। ફરી એક વખત અકસ્માતે 6 લોકોના જીવ લીધા છે। પાટણના સમી રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માતની આ ઘટના સામે આવી છે, જેમાં 6 લોકોના કરુણ મોત થયા છે। એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત છે તે સર્જાયો હતો। હિંમતનગરથી માતાના મઢ આ એસટી બસ છે તે જઈ રહી હતી ને તે દરમિયાન અકસ્માતની આ ઘટના છે તે સામે આવી। રાજ્યમાં એક બાદ એક અકસ્માતોની ઘટના સામે આવી રહી છે ને જેમાં અનેક લોકો નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે। એસટી બસના ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી। રિક્ષામાં સવાર લોકો બસ નીચે ચગદાયા હતા। અકસ્માત પછી એસટી બસ રોડની નીચે ઉતરી ગઈ હતી। સમીની જે બસરાજ હોટલ નજીક અકસ્માતની ઘટના ઘટી હોવાનું સામે આવી રહ્યું છે। એટલે કે બેફામપણે આ પ્રકારે એસટી બસો, બીઆરટીએસ બસો, એમટીએસ બસો જે રાજ્યમાં દોડી રહી છે અને તેને જ કારણે હવે નિર્દોષ લોકો રસ્તા પર પણ સુરક્ષિત ન હોય પ્રકારના એક બાદ એક દ્રશ્યો અલગ અલગ શહેરમાંથી સામે આવી રહ્યા છે। ગઈકાલે રાજકોટનો જે બનાવ બન્યો જેમાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને આજે આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે। તો રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। લવિંગજી, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે રાજકોટનો એ બનાવ અને આજે હવે પાટણના અહીંયા રાધનપુર હાઈવે પર જે અકસ્માત થયો છે આમાં 6 લોકોના મોત થઈ ગયા છે। બેદરકારી નિર્દોષ લોકોના જીવ લઈ રહી છે લવિંગજી। હા બેન, બિલકુલ સાચી વાત છે, કારણ કે રાધનપુરથી ડેપોની બસ ને હિંમતનગર જતી હતી ને વચ્ચે જે મજૂરી અર્થે ને લોકોના ઘરમાં જઈને માંગીને ખાવા વાળી કોમ વાદી વસાહત માં એક જ કોમના રાધનપુરના અમરગઢના વાદી વસાહતના 6 લોકો એક જ હારે એ મરણ ગયા છે। ખૂબ જ કરુણ અને દુઃખદ ઘટના બની છે। એક્સિડન્ટ બિલકુલ ભયંકર બન્યો છે, એટલે ખૂબ એ ખરાબ બાબત છે। મેં પણ એ સીએમ ફંડમાંથી એમના પરિવારને, મરણ જનાર છે એના પરિવારને એમ કે એ રાહત મળે તો સીએમ ફંડમાંથી લેટર લખીને એમના નામ બધાના જાણીને એ માનનીય મુખ્યમંત્રી ફંડમાંથી રાહત મળે 4-4 લાખ રૂપિયા એવા હું પ્રયત્ન કરું છું। બિલકુલ, લવિંગજી વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો પાટણથી ધારાસભ્ય કિરીટ પટેલ પણ ફોન લાઈન પર જોડાયા છે। કિરીટભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત। પાટણમાં પણ આજે રાધનપુર હાઈવે પર જે ગમખ્વાર અકસ્માત થયો જેમાં 6 લોકો મોતને ભેટ્યા છે। વારંવાર રાજ્યમાં હવે અકસ્માતોની ઘટના છે તે બની રહી છે, શું પ્રતિક્રિયા આપશો? બેન, રાધનપુર હારીજ ઉપર જે આ બહુ દર્દનાક ઘટના બની છે અને એક જ પરિવારના, વાદી પરિવારના 6 લોકોના મૃત્યુ થયા છે। બહુ દુઃખદ ઘટના છે। એમના પરિવારને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે। પરંતુ આજે મેં પેપરમાં વાંચ્યું તો અમદાવાદની અંદર અને ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકની અંદર 150 થી 200 જેટલા લોકો અકસ્માતની અંદર મૃત્યુ પામે। 2 દિવસ પહેલા પાટણની અંદર આ ટરબાના દ્વારા એક 11 વર્ષનો છોકરો આઈસ્ક્રીમ ખાવા જતો હતો અને ટરબાએ કચડી નાખ્યો। વારંવાર આવા બનાવો બની રહ્યા છે। સરકાર સલામત અને સ્વચ્છ ગુજરાતની વાતો કરે છે અને વારંવાર રોડ સેફટી માટે અને કાર્યક્રમોનું આયોજન કરે છે, પરંતુ આટલા અકસ્માત થવાનું કારણ શું એ કંઈ સમજાતું નથી। સરકારે આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ અને સરકારે જાહેરાત કરી હતી કે આવા લોકો જે અકસ્માતની અંદર મૃત્યુ પામે અથવા કોઈને ઈજા થાય તો જેને ઈજા થાય તાત્કાલિક હોસ્પિટલની અંદર 50,000 રૂપિયા અને મૃત્યુ પામે તો એમને રાહત આપવી। મને લાગે છે કે આ યોજના સરકારની કોઈ જગ્યાએ ચાલુ નથી। અકસ્માત થાય તો પણ લોકોને પૈસા મળતા નથી અને એને નુકસાન થાય કે ઈજા થાય, દવાખાનામાં જાય તો પણ એને પૈસા મળતા નથી। એટલે સરકારે માત્ર જાહેરાતો ના કરવી જોઈએ, વાતો ના કરવી જોઈએ
પખવાડિયા કે અઠવાડિયાની ઉજવણી ના કરવી જોઈએ, પરંતુ કોઈ ચોક્કસ માપદંડ બનાવી અને આવા જે નિર્દોષ લોકોના મૃત્યુ થાય છે, વારંવાર અકસ્માતની અંદર નિર્દોષ લોકો મૃત્યુ પામે છે, એના માટે કડક કાર્યવાહી કરવી જોઈએ. અને આવા વારંવાર અકસ્માત સર્જે છે, દારૂ પી અને ગાડીઓ ચલાવતા હોય કે બેફામ રીતે ગાડીઓ ચલાવતા હોય એવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. બિલકુલથી કિરીટભાઈ, પરંતુ હવે એવું નથી લાગતું, કારણ કે નીતિન ગડકરી પણ એવું સ્વીકારી ચૂક્યા છે કે આપણા દેશમાં અકસ્માતોની સંખ્યા છે તે સતત વધી રહી છે. ગુજરાતમાં પણ આવા અવારનવાર બનાવો છે તે ખૂબ સામે આવે છે, જેમાં અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. એટલે હવે એ જરૂરી નથી લાગી રહ્યું કે રોડ અને સેફટીને લઈને જે સુવિધાઓ છે તે આપવી જોઈએ અને તેને લઈને હવે કડક કાર્યવાહી પણ થવી જોઈએ. બહુ ચોક્કસ વાત છે. સરકાર એ લોકો જોડેથી નાણાં વસૂલ કરે છે, ટેક્સના રૂપે રોડ સલામતી માટેના નાણાં પણ વસૂલ કરે છે, ટેક્સ વસૂલ કરે છે. એની સામે સરકારે રોડ સેફટી અને લોકોની સલામતી માટે પૂરતા પગલાં લેવા જોઈએ, જે પ્રમાણે લેવા જોઈએ લેવાતા નથી. અને હું વીટીવીના માધ્યમથી ચોક્કસ કહું છું કે આજે પણ ગુજરાતની અંદર પોલીસ દ્વારા આવા બેફામ ચલાવતા વાહનોના હપ્તા ઉઘરાવવામાં આવે છે. પાટણની અંદર પણ હું જાહેરમાં કહું છું કે પાટણની અંદર પણ રેતીના જે ટરબા ચાલી રહ્યા છે એ ટરબા અને ખાનગી વાહનોના એક ટરબા દીઠ 5,000 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. અને સામાન્ય કોઈ ખેડૂત બાઇક લઈને જતો હોય, ખેતરમાં જતો હોય તો એની પાસેથી દંડ વસૂલ કરવામાં આવે. બિલકુલ. અને આ બેફામ ચાલતા વાહનોની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અમારા એક સિદ્ધપુરના ડીવાયએસપી જે પંડ્યા, એના મારફતે દર મહિને 70 થી 75 લાખ રૂપિયાના હપ્તા એ વસૂલ કરવામાં આવે છે, પરંતુ કોઈ બોલી શકતું નથી. ખાનગીની અંદર જો આવા લોકો વિરોધ કરે તો એમની ગાડીઓ ખોટી રીતે ડિટેન કરવામાં આવે છે. એટલે સરકારે આ બાબત ગંભીરતાથી લેવી જોઈએ. બિલકુલ કિરીટભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર.